જો આમાં જીવડો હોય અને સિંહ. સો હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, શુભ બપોર બધા મિત્રોને જય શ્રી રામ. તો મિત્રો સ્વાગત છે ફરીવાર એક નવા લોંગ વિડીયોમાં, બરાબર વ્લોગમાં. તો મિત્રો આજ બપોરે વિડીયો ચાલુ કરવાનો મતલબ એ છે કે બપોરે ઓલ ઉપાડવાનું છે, તમને મેસલે આવી બતાવું, બરાબર. તો કન્ટિન્યુ વ્લોગમાં જોઈજો, મજા આવશે, એન્જોય થશે. ને હું અહીં એકલો ઠીકે એમ બેસ, કારણ કે આગળ ઓલ ઉપાડવાનો છે. 11:45 થઈ, માણસો અમારા અંદર આરામમાં છે. તો જો પરવીન જો માવો બનાવી નીકળ્યા લાગે. થોડુંક વાતાવરણ છે ને વાદળછાયું છે. વાતાવરણ જો કાંઈ ઘટે નહીં, બૂમ પડી જાય, બૂમ મોજ મોજ, કાંઈ ઘટે નહીં. જો ઉપર થઈ જાય પણ તડક્યો નથી, બરાબર નીકળ્યો. થોડું ઠંડી છે ને હમણાં ઝાકળ પડે છે એટલે સોયત્રા કાઢી નાખે છે. જાણે વરસાદ પડે એવો ઝાકળ પડે છે. ખબર હોય ઝાકર વધારે પડે છે. આમ અંધીમાં કઈ દેખાય નહીં, લેવી બાજુમાં આવી જાય તો દેખાય નહીં. આપણે ગા વાપર જવું છે લેવી દેખાય. આગળ મિત્રો છે ને ઇન્ડિયન કોસ્ટગાર્ડ બાજુમાંથી જઈ, પણ આપણે વાપરવું હોય તો બોલાવે ને, નકર કોણ બોલાવે. માવો પેલા ખવડાવી દો, ખોટા ફાકા ફોજદારી કરો. હાલો આ લોકો મને તારેની બોલી કરીને લાવ્યા, મને ડાયરેક્ટ વાપર લઈને વહી આવ્યા. આ લોકો વાપર જાવ. મેં પાગલ હું. હા, એને વાપર જાવ. સાંભળ્યું ને તમે? માવો લાવો નહીં તમે. આવો બાવો ખાઈ લઈએ. હા, માવો ખબર જ જાઓ, બોલા હારની બે મિત્રો. હવે આગળ ઓલું પડવાનો સમય થઈ ગયો. 11:48 થઈ ગઈ. ધીરુભાઈ જો બે કંઈક વિચાર કરે, જનરલ ડ્રાઇવિંગ કરે. ફાસ્ટિંગભાઈ કે આજ મને પેટમાં દુખ્યા કરે એટલે એ સૂઈ ગયા. અને મહેશથી મોબાઈલમાં પિક્ચરો જોયા કરે. એની આંખી અંદર કરી જોઈએ, કોઈ પિક્ચરો જોયા. સૈયર મોરી પિક્ચર જોઈશ. એમાં કોણ છે ઓલો હીરો? હરિયાનું પિક્ચર જોઈશ મિત્રો. હરિયાનું એ હરિયો છે, હરિયો. તો મિત્રો આગળ ઓલું પાડવાનો છે એટલે તમને મેસલા બતાવું, બરાબર. કન્ટિન્યુ બ્લોગ જો, મજા આવી જાય. તો મિત્રો ફાઇનલી 12 વાગી જાય, બરાબર ને ઓલું પાડવાનું કામ ચાલુ છે. અમારે દિનુભાઈ વાયરું ભરેશ, રાણી ભાગીશ ક્યાં જાય મિત્રો. જો વાયરું આવે, ડક 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 જો કંપા માલી. ને અહીંથી જો પેડાવે ને તો સીધા પંખે વહી જાય. ને મોબાઈલ પડી જાય ને તો મને મારી પાટ. તો મિત્રો અમારા મોજા હૂકવી દીધા કે હાથના પંજા છે, બરાબર. ભાવસિંગભાઈએ પહેરી લીધા, કારણ કે એ મોજા વગર છે ને અમને ખેંચવાની મજા આવે નહીં. ગુબડાને આમાં કાંટાને બહુ આવે છે બધા પેર. તો હાથોની પથારી પહેરવી નાખ્યા. તો આંગળીમાં લાગી જશે શકો એટલે આ રૂજાતા ઘડીકમાં રૂજાઈની પાથું પલ્લા કરે એટલે ખેંચવાના ધાંજા થાય એટલે મોજા પહેરવા પડે. અમારા પ્રવીણ જો વાયરું કરે, ઝૂમ કરીને તમને બતાવી દઉં. વાહ! તો ફ્રેન્ડ્સ ઓજો ખેંચાઈ ગયો ને હવે જાલી ઉપડે. બતાવું તમને જાલી. વાહ, ये हमारा मछली दिखाऊं तुम्हें. मछली में खागी फिश, डोड़ाड़ा, रानी फिश, दड़ा फिश, बगा फिश और ये पखड़ी. तुम बताइए कहता था ना कि नवा मछला लाओ, या नव फिश लावी. ये पकड़ी है, पकड़ी है, पकड़ी कलर वाली. दौड़िया ये पोपटीसा है. હાલો તમે ઓઝો પહેલાં બદલાવીને જ છે, કારણ કે ઓઝો છે ને આવ ગારો આવ્યો છે, બરાબર. ધોવાનો છે પછાડી. તો પહેલાં ઓઝો કમ્પ્લીટ કરી નાખીએ ને પછી મેસલા બતાવો. તો મિત્રો ફાઇનલી ઓઝો બદલાવી નાખ્યો, બરાબર. મેસલાનો ઢગલો તેમને પડ્યો, કારણ કે બીજો ઓઝો છે એ મેકાવાનો છે. ને આ બાજુ મહેશ પાણી નાખે સેવલ્યો, કારણ કે ગન્નાળું ઉપર રહી ગયું ને ના એટલામાં ઝોપ ખાઈ ગયો સઠ્ઠો. એટલે સેવલે નાખવું પડે પાણી, નકર આ મેસલા એમાં તરતા થઈ જાય તો વિશ્વના ધાન જ્યાં થઈ જાય, બરાબર.
આઈડિયા ઓછો મેકાવી દેવાનો છે, પછી આને કાઠિયામાં ભરવાનો છે ને પછી ધોવાનો છે ને પછી મચલા વીસવાના છે. તો પહેલાં એનો જરીક ડાન્સ જોઈ લઉં તમે. આ રીતના છે કાંઈક એના કાંટા પીસ્યા ને સુયા ને છે. વાહ વાહ, એનો કલર જો ખાલી પટ્ટાવાળો. તમે કે અલગ મેચલી લાવો તો આવે તો ભાઈ લાવીએ ને, અલગ અલગ કોકદીક આવે ખબર છે? અલગ અલગ મેચલી આવે કોકદીક કોકદીક. રસ્તામાં ગુબડે આવ્યા નથી બરાબર, શંખ ને આ ને તે ને નીકળી જાય તો હું તમને બતાવવા. લગભગ નથી આવ્યા આમાં. તમારે મેં જો તમાકુની ડબ્બી બના મારા હાથું બનાવી જો. એ શરમાઈ જાય, તમાકુનું નામ પડે ને તો એ શરમાઈ જાય. હું કેમ જેને મારવાનો હોય, ગામમાં કેમ જેને કહી દેવાનો હોય. દિનુભાઈ આવો પાણી પાણી પી. આ બાબલો બની ગયો. પોપીસો છે જો, આનો દાંત જો પોપટ જેવો, હુડા જેવો દાંત છે જો. એમાં આંગળી આડી દઈ દે ને તો બટકાવી નાખી ચાડી જો, ભૂંગરને આડી આપું જો. આ વેખરણ જો એકડા મારે તો બોટ ફરી જઈશ ને. હવે જાળી મેકાવાનો સમય થઈ ગયો તો મેકાવી દઈએ પહેલાં. તો મિત્રો ફાઇનલી ઝાઝું કામ કરી નાખ્યું છે. તમને એમ લાગતું હોય શું કરી નાખ્યું? તો ઓઝાને કાઠિયામાં લઈ લીધો, બીજો ઓઝો મેકાવી દીધો અને વાયરું મેકાવી દીધા. અને અમારે પરવીનભાઈ દિનુભાઈ માલ ઝાઝો બદવીશ નાખ્યો બરાબર. મેચલા હું આવી નહીં તમને ફાઇનલી બતાવી દઉં. આપણે ખોટું બોલવાનું થતું જ નથી. પકડી આવીશ, બગા બગી આવી એટલે પાટે આવેશ ને હોંઢી આવેશ. પરવીને એટલા જ હોંઢી આવી છે. ને તમને હું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવું જો, દરિયાનો હંખ આવ્યો છે. હા જો આમાં જીવડો હોય, આમાં છે નહીં અત્યારે. ડિઝાઇનવાળો કેવો લાગે જો, ફૂલઝાડ હોય ને, ફૂલઝાડ આપણે બગીચામાં છે ને આમ એક હોય ને તો એક નંબર લાગે. કાંટા કાંટા છે, ડિઝાઇન છે. પછી આમાં અલગ અલગ પ્રકારના ગુબડા છે જો, અવશેષો બધા દરિયાના. કંઈ કામના નથી, આપણે ફેંકવાના જ છે. આ તો હું તમને બતાવી દઉં જો. કેમેરો આપણે ભાઈ એવો બધી મોબાઈલ નથી એટલે કેવું દેખાતું હોય કંઈ ખબર નથી જો. વ્યવસ્થિત આમ કાંઈ ઘટે નહીં એવું જો, હોય જેવું છે. આમાંય જીવડો હોય પણ નથી અત્યારે, આ બધી મરી ગયેલ છે. આ કાયદેસર હંક છે અલગ પ્રકારનો, મુંગટ ટાઈપનો. ઓલી સાઈડ મહેશભાઈ કાઢે છે, એક ગલઢા જેવું થઈ ગયું છે જો, પગમાં ખૂદતા જાય. ત્યાં ભાંગી જઈશ કાયદેસર. ફૂલ જેવું ફૂદડું હોય, સૂર્ય જેવું. કામનું નથી, ફેંક દે. હા જો તમારે જોતા હોય તો કમેન્ટ કરી દેજો, તો હું લેતા હોય જબલું ભરીને. અને ધોઈને સાફ કરવી હોય તો મસ્ત લાગે. કંઈ ડિઝાઇન કરવી હોય ને તો મેં કોઈ તો આ રીતનું છે કંઈ. આ લોકો માલ વિશે ફટાફટ. ને ભાવસિંહભાઈ અમારે છે ને બપોરનું જમવાનું પકાવે છે. આમ તો કાંઈ મેં પકાવતો નથી, ક્યારેક ક્યારેક પકાવી નાખે. શાક ભાત બનાવે છે. હવે શાક કીવાનું બનાવી આપણે કાંઈ ખબર છે નહીં. નર્સિંગ આપણે સ્પેશિયલ નર્સિંગ અમારવાનો ધંધો ચાલુ છે. ને આમ જો કેકડા બે મોટા મોટા આમ રખડે. આમાં પોપટિયા ને કચરો ને બધું અલગ અલગ છે, ભૂંગર ને બધું. મેસલા શૂટિંગ કરીને જ છે. અમારે પ્રવીણ હોય તો એટલા જ મેસલા વિશે ધંધામાં ધ્યાન દેતા નથી બરાબર જો. નરસિંગા નરસિંગા ધંધામાં ધ્યાન દો, ધંધામાં. આ એટલી વાત વિષય. ગફેર ગફેર રાણી પીસ કંઈ બોલે શરમાઈ જાય બહુ. કેમ બોલવું આમાં? ઓછો ખેસ લીધો ને તો રાણી ઢીલી પડી ગઈ, ખેસાઈ જ આવ. બોટમાં કોઈ દે આવતા નહીં. આ લુગડા તો રૂપિયા એમને આવે ભાઈ બોટમાં. હે દિનુભાઈ ધંધો નહીં કરતા ભાઈ. કડકડજું લેટું સોચ્યું હોય ને ભાઈ તો આવવું પડે. આ મિત્રો છે ને આ ઝૂ આવી ને એમાં સાઈનાનું મશીન ખોટું પડી ગયું. હોંઢિયા હોત ને તો હાલત. આનું મશીન બનાવ્યું હતું, આના માઉસ કાઢવાનું પણ સક્સેસ થયું નહીં. હા શું કામ લે, દાંત શું કાઢો? પ્રવીણ દાંત કાઢે. આ હોંઢિયા ને ઝીણા ઝીણા કેસ્ટલા ને બધું અલગ અલગ આવીશ. હવે શૂટિંગ થઈ જવા દો, કેટલુંક નીકળ્યા પછી ફાઇનલી તમને કહી દઉં. એટલા બેસન આ માલ નીકળ્યો બરાબર. કન્ટિન્યુ જોજો, આમને આમ કરીએ તો ભેગું નહીં થાય. તો મિત્રો ફાઇનલી ઓછો બોજો દઈને હવે કમ્પ્લીટ થઈ જશે બરાબર. થાકી જાય ગારો વીખી વીખીને. સોમાનો આપણો ઘરનો ગારો નહીં પણ દરિયાનો ગારો વીખી વીખીને થાકી જાય. હવે ખાવા જવાનું છે, ખાવા.
ખાવાનું શું ભાવસિંહભાઈ કંઈક બનાવીશ હવે ખાગી બનાવી છે ખાકી ખાગીને ભાત ખાવાનું છે અને પછી સુઈ જવાનું છે ક્યાં સુવાનું તારે ઉકાળે બેવાનું છે બાપને હોવરાવાનું. લે આ બે હોવાનું છે આસ્તા ઉકાણ ખાવા જાય શું એ પરવીન પેચલ ખાવાની ભૂખડી બાર હવે થાકી જો આજ આ ટેન્ડલની થાળી ટેન્ડલ અમે ખાતા તો નથી તો ભાવો કે આજ ખવડાવી દઉં ટેન્ડલને ના એ ઈંડીવાળી ખાગી એ ઈંડીવાળી દરિયામાં ઈંડાવાળી ખાગી કારણ કે એનો સમય થઈ ગયો ઈંડાવાળી જો આ ગાભા છે કે લે જો બડો હાડો છે ને એ ગાભા જ ચકલિયા કરે દિનુભાઈ હસ્તા હાથું પગું ધોયા નથી હા ચાલો મિત્રો ખાકી ખાઈ લઈએ. ખાગી ખાઈ લે પછી ટેન્ડલ સુઈ જાય ને આપણે ડ્રાઇવિંગ કરવાના છે એટલે બોટને તો છત્રે કાઢી નાખવાના છે ઉડે તો જા બાકી દરિયામાં ઘા કરી દેવાની ટેટી કાઢી આવે કાલી ટેટી કાઢી આમાં ટેટી છે અંદર પરવીનવે છે ને પડી બગીચો કાઢ્યો છે અહીંયા મોરામાં ટેટી કાઢે છે જો પકડી રાખો પાલકો આમ એકદમ ને તો પરવીનનું ડોકું ફટ દેખીને ઉડી જાય આ ટેટી છે ચીપડાભાઈ છે કોકની વાડીને એમાં આવે નથી ટેટી ભાઈ એક બોર મેળવ્યું જો મારા હાળાને જો મીઠું છે બોરાઈ ખાઈ જ જાય તો રાણી ડોકા કાઢી બીજા ફલક મેં કયો સાહેબ દિનુભાઈ કાયમીના છે ને 3 દીથી એક ધરા કેસલો નાખે પણ શેકાતા નથી દેતવા વલાઈ જાય ક્યાં દિનુભાઈ દેખાઈ જાય ને આજ ખાઈ લેવાનું છે ને પછી ધડાકો કરવાનો છે કાસો કાસો ખાઈ ને પછી ઈ પાદે નથી ભાઈ હુવાતું નથી એટલું પાદે ને આ શરમાઈ ને એટલો બરો હળો તાજી ખાગી છે ને ભાત છે તો 1 રૂપિયાની થયા હા ઈ તારી વાત સાચી છે ભાઈ જવા દે સોરી ભૂલ થઈ ગઈ તમારા ગામમાં ખાગી આવે મેં ઈ સ્પેશિયલ ખાડીમાં જાય તાજા મેસલા લઈને પછી ખાય એટલો એવો માણસ છે ડેન્જર માણસ હે વેસાતા ન લે પૈસા વહી જાય પૈસા તમારે પરવેન છે ને એનું પીલાણું છે હોડી છે ઘરની પણ એ હોડીને ઘરમાં મેક દીધી જાતા નથી હોડીમાં હોડી બંધ છે હરસિંહભાઈ રોટલો છોડીને ખાય કારણ કે એના પાતવે પેટ ભરાતું નથી કાબા રોટલો તો ખાવો પડે. આપણે હવે ખાઈ લે પેલા નિવાલા દરિયા દેવ કો નાખી ગળે ભાત નથી હે તો મિત્રો તમારે ખાસ તાજા મેસલા ફ્રેશ ખાવા હોય ને તો માછીમાર બનવું પડે બરાબર તો જ તાજા મેસલા ખાવા મળે કાકડી આઈનો પોટો ખાગીનો ને ઈંડી ગોતી લઉં ઉભા રહો ડોકું છે ઈંડી તો પેલા વીણીને ખાઈ જ જોઉં બરાબર એટલે માછીમાર બનો ને તો તાજું ફ્રેશ મેસલા મળે બાકી 15 દિન વાય મળે તો ઈંડી છે હવે ઈંડી છે મેસલેન્ડ ખાઈ જાય ઈંડા હોતા મેસલેન્ડ પછી કે મેસલા આવતા નથી ઈંડા મેં કે એ પેલા તો ખાઈ જાય તો મિત્રો ખાઈ પીને આવી જાય ને હવે આ કરવાનું છે આપણે ડ્રાઇવિંગ બરાબર ને પરવીન છે એ જર્સીને બાંધે શું કે જર્સી તમે બાંધ્યા હો ને ગરમ કઠ્ઠામાં ઘડીક તડકે તો ઝાકળ જરીક ઉડી જાય કારણ કે ઝાકળમાં છે ને મિત્રો હાવ ગારા જેવા લુગડા થઈ ગયા કે ઘેર જેમાં અહીંયા બારું રખડવું પડે કારણ કે ઓછો ખેસવાટાને નીકળી જાય ને થોડુંક ખારું પાણી અડે એટલે આ હોવાય કપડાં બરાબર તડકે નાખી દેજો જરીક કડકડતા થઈ જાય ને બોટ જાય 3.9ની સ્પીડ કરતી એટલે 4ની ઝડપમાં જાય વધારે આ ભાગે નહીં ઓલી પેર છેલ્લામાં છેલ્લી 4 સાડા 4ની થાય 5ની થાય તો ઓછો 1000 આવે તો એમાં કાંઈ આવે નહીં બરાબર એટલી જ સ્પીડ થાય મહેશભાઈ એરફોન લઈ લીધા ને ધીરુભાઈ દાંતું ખતાડે છે હવે ખાકી ખાઈને હલવાઈ જાય દાંતુમાં ડોહા માણસો થઈ ગયા છે. પસાવરાના ભાપલા કામ કરવા કાંઈ ઉંમર થઈ નથી ભાઈ જુવાન છે તો જુવાન છે સ્પોર્ટ હેન્ડલ જોઈ મોબાઈલમાં જોઈશો એટલા રૂમમાં વહી જા ભાવસિંહભાઈ ટોપિયા ઉઠકે ને પરવીન હુઈ જાઓ વિસાઉસ હાલો મને કોઈ દી પોરો દે નહીં હોય કે હુકાણે હું બેવું તમે હુઈ જાઓ એ હુઈ જાય મારા પહેલાં તો હું તમને મિત્રો છે ને પાકિસ્તાનનું બોર્ડર બતાવું ઇન્ડિયા પાકિસ્તાન દરિયામાં
આ લીટો છે ને, આ લીટો ઇન્ડિયા પાકિસ્તાનનું બોર્ડર છે. આ બાજુ ઇન્ડિયાની સરહદ છે ને અમીની સાઈડે પાકિસ્તાનની છે. બરાબર, અત્યારે કેટલું બોર્ડર છે હું તમને બતાવી દઉં. અમે એક્ઝેક્ટ 17 કિલોમીટર છે બોર્ડર. 508માં વાપર જાય ને 17 કિલોમીટર છે. બરાબર, એને ક્રોસ કરો એટલે પાકિસ્તાન નેવી તમને લઈ જાય. આ બધા ટપકા છે ને એની માથે ઓછો ચડી જાય ને તો ફાટી જાય ભાઈ. એટલે આનાથી છે ને 500 મીટર બોટ ખેટી કાઢવી પડે. અંદર રેતીનો ઢેગલો હોય પથરાનો, એમાં ભરાઈ જાય એટલે ઝાડ આપણું ફાટી જાય છે, ઓછો ફેલ જાય ને મેટલા ન આવે. એ માટે ખાસ અહીંયા બેહવું પડે. અત્યારે 2 ને 37 જાય, આગળ ખાઈને આવ્યા. સમય જાજો જ જોઈએ. આપણે ડ્રાઇવિંગ કરીએ ને હવે ઉપાડવાનો થાય 7 વાગે છે, ઢાંજે ઉપાડવાનો છે કારણ કે ડીઝલ છે આપણી પાસે ઓછું. બધા મિત્રોની કમેન્ટ બહુ આવે છે. બરાબર, એટલે આપણે એક Q&A વિડીયો પાછી ટીપે ઉતારવાનો બનાવવાનો પ્લાન કર્યો. તો પાછી ટીપે જોઈએ, ટ્રાય કરીએ Q&A વિડીયોને. હવે મિની બ્લોગ શરૂ કર્યા તો એ આપણે પ્રોફાઇલમાં જોઈ આવજો. મિની બ્લોગ મેકવાની શરૂઆત કરી દીધી, થોડા કટિંગ કરીને. સારા લાગે તો જરાક શેર કરી દેજો એટલે મોજ પડી જાય. તો આપણે ચાલો ડ્રાઇવિંગ અત્યારે કરીએ. બીજા માણસો બધા હોઈ જાય એને ડિસ્ટર્બ કરવાની ખાતી નથી. માગું લઈને જવાનું છે, સગાઈ કરવાની છે હમણાં મારી. સગાઈ કરી એની ઘેર 2 છોકરા છે, એને સગાઈ કરીને ક્યાં જવું છે? કાનું માગું લઈને જવાનું બે તો એને હાઈ જાય. ગમે તો કેજો, ગમે ને તો કેજો. મિરેચાનું કાંક માગવું હોય તો ને કહેજો. બરાબર જોઈ લેજો જરાક. ઓરજ કરશે કે પરવીન ને ભાવો બે બહુ મેચ ને કવરાવે, બહુ ત્રાસ છે એને. કા ભાવ? રાણી છે અમારી. સો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા સાંજના 4:30 ને અમારે ભાવસિંહ ભૈયા રોટિયા પકાવવા બધી ગયા. बाजरी को रोटलो रे वाह. लेडीज लोग भी ऐसा नहीं रोटला करते, ऐसा तो हमारे भाव सिंह भाई करते. ને મિત્રો કમેન્ટ કરો આ કડી કાનમાં કેવી લાગે જો તમને બતાવો. મહેશની છે હાસી ઓનાની મેં ટ્રાય કરી કે પહેરીને ચેક કરીએ, હારા લાગે ને તો મહેશ મને લઈ દે. કા મહેશ લઈ દઉં ને? લઈ દે તમે આજ રહેવા દઉં ને? નહીં ને હોય ગયું તો હોય જ તમે લઈ લેજો. વાહ કેમ લાગે. તો મિત્રો ફાઇનલી ભાવસિંહભાઈએ બેસન ભરી લીધું છે. બનાવે જ પકડીના ભીંગડા પાડી નાખીએ ને એક નરસિંગો આવી જાય. કારણ કે નરસિંગો એ ખાવો જરૂરી છે. પકડી એક જ છે એટલે શાક થાય નહીં અમને બધાને. ભીંગડા પાડી નાખે ને પછી નરસિંગા બાકી જાની. પરવીન ને દીનુભાઈ બે વાતું કરે છે ને મોજ કરે મોજ. હે ને રાણી ઘોડીએ જ ઘોડલા પાવા. નરસિંગા ખાવ જો અમારે કેવી લીલા લહેર છે. આવો અમારા ઘટે જ છે એક ખલાસ. મોટા મોટા મરચા ખાઓ, મોટા મરચા, લીલા મરચા. મસાલો થઈ ગયો, મિરચા તળવાના છે, ડુંગળી આપણે હવે શું કરવાનું છે ખબર છે તમને? જો કલો બે જો કેમ છે ઘરની બોટ હોય એમ બેસી જોઈ. તો હું કરવાનું વિચારું છું ખબર છે? વાતાવરણ હાવ ઠંડુ શાંત થઈ ગયું તો મેં થોડીક એમ્પલીન થળિયા કાઢે છે, પૈસા બનાવ્યા હતા. બરાબર, આમાં છે ને મિત્રો એમ્બેલિયા છે. બરાબર, હા હેકીને ખાવાનો વિચાર છે. નાના હતા ને તો બહુ ખાતા હતી, બહુ મજા આવતી. બરાબર, વેસાતા લઈને ખાતા. હવે આ મફતમાં છે અહીંયા, એટલે કે આંબલી મારી કાઢેલા છે તેને હેકી નાખો આવડી ચૂલા. તો મિત્રો આ 2 આંબેલિયા લીધા છે. બરાબર, એને આપણે સીપીઆઈ આમ કરીને આમ ચૂલામાં મેક દેવાના છે. એટલે હેકાઈ જાય ને એટલે ખાવાના છે. એ મજા આવે ને કાંઈ ઘટે નહીં, મજા આવી. તો હેલો મિત્રો, જમવા હાલો. પખડી ખાવા પખડી જેવા થઈ જાય ને પખડી ખાય. તારું મોઢું આવતું ને તો મિત્રો જો પખડીનું શાક ધકતું ટાઢું પડી ગયું ને નરસિંગા એક ખાઈને સુઈ જવાનું છે ને રાતે 12 વાગે ઓલું પાડવાનું છે. 12 વાગે પછી જોઈએ એમાં કેવડા મોટા લાંબા જ છે. તો હેલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો ને રાણીને જોતી હોય તો લઈ જાઓ. ને રાણીને જોતી હોય તો ગિફ્ટમાં.
આ રાણી આ રાણી છે